જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ગાઉસના નિયમની મદદથી આપણે સતત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ ગાઉસના નિયમના ઉપયોગો. એમાં પ્રથમ, સતત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પરંતુ રેખીય વિતરણ માટે. કોના માટે? રેખીય. ત્રણ પ્રકારના વિતરણ હતા ને, રેખીય, પૃષ્ઠ અને કદ. તો ત્રણેય માટે આપણે ચર્ચા કરીશું. પહેલા ચર્ચા કરીશું મિત્રો રેખીય વિતરણ માટે. રેખીય વિતરણ માટે આપણે સિલેક્ટ કરેલો છે મિત્રો એક અનંત લંબાઈનો, કે જેના બંને છેડા અનંત સુધી વિસ્તરેલા છે એવા અનંત લંબાઈનો એક સીધો સુરેખ તાર, કે જેની અંદર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે. તો વિદ્યુતભાર અત્યારે હાલમાં ધન લીધેલો છે. તો ધન વિદ્યુતભાર ધરાવતો અનંત લંબાઈનો એક સીધો સુરેખ તાર આકૃતિમાં દર્શાવેલો છે. હવે તેનાથી ધારો કે આર અંતરે આવેલા, પણ આર અંતર કેવું લેવાનું મિત્રો? લંબ અંતર લેવાનું. કેવું લેવાનું? લંબ. તારથી કેવું અંતર હશે? લંબ. તો આર એ લંબ અંતર છે. તો તારથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પી પાસે આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે સિમ્પલ વસ્તુ વિચારો. ધારો કે મિત્રો આ તાર છે. તારથી આર અંતરે એક બિંદુ અહીંયા આવેલું છે. ક્લિયર? કેટલા લંબ અંતરે? તો કે આર જેટલા લંબ અંતરે એક બિંદુ અહીંયા આવેલું છે. તો હવે એટલા જ લંબ અંતરે બિંદુ અહીંયા લઉં તો, એટલા જ લંબ અંતરે બિંદુ અહીંયા લઈએ તો, એટલા જ લંબ અંતરે બિંદુ પાછળ લઉં તો, જો સમાન લંબ અંતર હશે તો એક આર ત્રિજ્યાનું વર્તુળ રચશે. અને વર્તુળ પરના દરેક બિંદુએ, જેવા કે પી, પી ડેશ, પી ડબલ ડેશ, એવા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે? સમાન મળશે. કેમ? તો કે બધા જ બિંદુઓ તારથી સમાન લંબ અંતરે આવેલા છે. તો ફર્સ્ટ આકૃતિ એ સૂચવે છે મિત્રો કે વર્તુળ જે છે આ ત્રિજ્યાનું, એ આ ત્રિજ્યાના વર્તુળ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. ક્લિયર? બીજી એક વસ્તુ પણ વિચારી શકાય. ધારો કે મિત્રો આપણે આ ત્રિજ્યાનું બિંદુ અહીંયા લીધું. એવી રીતે ધારો કે બિંદુ કોઈ ક્યુ અહીંયા પસંદ કરું તો, કે જે અહીંયાથી આર ડેશ અંતરે હોય. ક્લિયર? તો એના માટે બીજું વર્તુળ બનાવો. એ વર્તુળ પરના દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. પ્લસ બીજો પ્રશ્ન એવો છે કે પી અને ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે? તો કે યસ, સમાન હશે. કઈ રીતે? મિત્રો જો ખાસ, આ પી બિંદુ માટે તારના બંને છેડા અનંત છે, તો સમગ્ર વિદ્યુતભારનો સમાવેશ થશે. સેમ વસ્તુ તો આ ક્યુ બિંદુ માટે બંને તારના છેડા અનંત છે, તો એના માટે પણ વિદ્યુત ક્ષેત્ર એટલું જ થશે. જો આર અને આર ડેશ સમાન હોય, જો આર અને આર ડેશ કેવા હોય? સમાન. જો અંતર અલગ અલગ હશે તો વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હશે. ક્લિયર? ચલો, બીજી એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થઈ શકે? જોજો, આ સળીઓ છે એ સમગ્ર વિદ્યુત ભારિત છે. તો શું વિદ્યુત ક્ષેત્ર આમ ઉત્પન્ન નહીં થાય? ના. કેમ નહીં થાય? જોજો ખાસ, જો આ સળીઓ હોય, આ ધન વિદ્યુત ભાર હોય, તો નીચે ધન વિદ્યુત ભાર આવે અને ઉપર ધન વિદ્યુત ભાર આવે. તો આની ક્ષેત્ર રેખાઓ ઉપર તરફની દિશામાં હશે, તો સામે આની ક્ષેત્ર રેખાઓ નીચે તરફની દિશામાં હશે. તો આ એકબીજાનો ઓપોઝ કરે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. સેમ વસ્તુ નીચે, આનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં નીચેની તરફ હોય, તો આનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં ઉપર તરફ હોય ને, તો અહીંયા પણ કેન્સલ હશે. એટલે કે સુરેખ લંબાઈની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર માત્ર ક્યાં ઉત્પન્ન થશે? તો કે તારથી અમુક લંબ અંતરે, કે જે આપણે વાત કરેલી છે, તારથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તારથી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે કે ફરતે હશે. આ તાર છે તો તારથી આ બાજુ, આ બાજુ, આ બાજુ, બધી જ બાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. પણ તારથી કેવા અંતરે? લંબ અંતરે. કઈ બાજુ? તો કે બહાર આવતી દિશામાં. અને ત્રિજ્યાવર્તી પણ કહી શકો ને. કેમ? અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે કે ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં કહી શકો. તો અહીંયા અનંત લંબાઈનો જે સમાન રેખીય વિતરણ ધરાવતો સુરેખ તાર જે છે, એનામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માત્ર તારથી લંબ અંતરે જ જોવા મળશે, ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં. જો ઋણ વિદ્યુતભાર હોત, જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોત, તો એ જ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે અંદર આવતી દિશામાં જોવા મળે. તો આ તે મિત્રો પેલી આકૃતિની ચર્ચા. હવે આપણે એ સુરેખ તારમાં તારથી આર અંતરે આવેલા કોઈ બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એ અનંત લંબાઈનો તાર છે, તારથી આર જેટલું લંબ અંતર છે, લંબ અંતર આવેલું બિંદુ પી છે, એ બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કયા નિયમનો ઉપયોગ કરીને? તો કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. તો ફર્સ્ટ સ્ટેપ મિત્રો યાદ રાખજો, જો આ થિયરી આવડશે એટલે બાકીની બંને આવડશે. ફર્સ્ટ સ્ટેપ તમારું એવું હશે
કે જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુને અનુલક્ષીને કોઈ એક ગાઉસિયન સપાટી વિચારો. તો અહીંયા આ બિંદુ કવર થઈ જાય એવી રીતે અહીંયા બ્લેક કલરની લાઈનથી બ્લેક કલરની પેનથી આપણે એક નળાકાર ગાઉસિયન સપાટી વિચારેલી છે. તો સૌપ્રથમ શું કર્યું? અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તારથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકારીય ગાઉસિયન સપાટી વિચારો. ચલો, તો પેલા ગાઉસિયન સપાટી લીધી જેની લંબાઈ કેટલી છે? L. તો ગાઉસિયન સપાટી વિશે થોડુંક લખી દઈએ. ગાઉસિયન સપાટી કે જેની લંબાઈ કેટલી છે? L. તેના આડછેદનું ક્ષેત્રફળ, મિત્રો આ છે તેના આડછેદનું ક્ષેત્રફળ, ઉપર અને નીચે બંને જગ્યાએ આડછેદ કહેવાય. અને આડછેદનું ક્ષેત્રફળ છે ધારો કે L. તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ L. અને ત્રિજ્યા, તો ત્રિજ્યા તો તારથી બિંદુ સુધીનું અંતર એ જ ત્રિજ્યા થશે નળાકારની. તો કે યસ, તો ત્રિજ્યા થશે R. આટલી વસ્તુ આપણે ગાઉસિયન સપાટી વિશે જાણીએ છીએ. ક્લિયર? ચલો હવે વાત કરીએ ગાઉસના નિયમની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની. તો સૌપ્રથમ છે આપણે સૂત્ર લખી દઈએ ફ્લક્સનું કે ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 થાય. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આમાં આપણે બંનેનો ઉપયોગ કરીશું, ડાબી બાજુ અને જમણી બાજુ. ક્લિયર? ડાબી બાજુ એ તમે પ્રત્યેક અલગ અલગ સપાટી માટે વાપરી શકો છો, જ્યારે જમણી બાજુ જે છે એ સમગ્ર બંધ પૃષ્ઠ માટે તમારે વિચારવું પડે. એટલે જમણી બાજુને આપણે લેશું છેલ્લે, અત્યારે નહીં લઈએ. પેલા ડાબી બાજુ ઉપાડીએ. ડાબી બાજુ શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. તો અહીંયા આપણે જો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલી વાત કરવી હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલી પેલા કેટલી ગાઉસિયન સપાટી છે વિચારો. તો આ તો કેવું છે? નળાકાર છે ને ભાઈ. તો નળાકારને એક વક્ર આંતરપૃષ્ઠ હોય. શું હોય? વક્ર આંતરપૃષ્ઠ. બાકીની જે છે એ આ સમતલ સપાટી હોય. આ સમતલ સપાટી, એક ઉપર અને એક નીચે. ટોટલ કેટલી સપાટી થઈ? 3. કઈ કઈ? ફર્સ્ટ વન એક તો વક્ર આંતરપૃષ્ઠ, બીજું સમતલ ઉપરનું અને ત્રીજું નીચેનું સમતલ. કેટલી સપાટી થઈ મિત્રો? 3. તો ચલો આપણે ચર્ચા કરીએ. અહીંયા નળાકાર ગાઉસિયન બંધ પૃષ્ઠ જે છે એમાં મુખ્યત્વે 3 સપાટીઓ ભાગ ભજવે છે. ઉપરની અને નીચેની સમાન છે એટલે માટે 2 જ લખેલી છે. કઈ કઈ આવશે? એક છે વક્ર આંતરપૃષ્ઠ, વક્ર આંતરપૃષ્ઠ એટલે જે ફરતું હોય ને વક્ર આંતરપૃષ્ઠ ફરતું ઈ, અને એક છે સમતલ આડછેદની સપાટી. આ 2 આવશે. એક તો વક્ર આંતરપૃષ્ઠ અને બીજી આવશે સમતલ આડછેદની સપાટી. હવે પેલા વક્ર આંતરપૃષ્ઠ માટેની ચર્ચા કરીએ. ચલો, આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં છે, બીજે ક્યાંય છે નહીં. તો આપણે જે બિંદુ P પસંદ કરેલું છે અને અહીંયા જે વક્ર આંતરપૃષ્ઠ આવે છે મિત્રો, એ વક્ર આંતરપૃષ્ઠ પરનો એક નાનકડો એવો ક્ષેત્રફળ ખંડ વિચારો. ચલો, એક નાનકડો એવો ક્ષેત્રફળ ખંડ વિચારીએ. આ નાનકડો એવો ક્ષેત્રફળ ખંડ, અને એ ક્ષેત્રફળ ખંડની દિશા કઈ બાજુ હોય? તો કે સમતલને લંબ રૂપે બહાર નીકળતી દિશામાં. વળી એ પણ આપણને ખબર છે કે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી બહાર નીકળતી દિશામાં છે. તો જે વક્ર આંતરપૃષ્ઠ મિત્રો કોઈ પણ જગ્યાએ આ નળાકાર જ છે. આ નળાકાર જ છે. આ નળાકારનો એક નાનકડો એવો કટકો પકડો. એ કટકા માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં જ હોય છે. અથવા આમ ન હોવો પડે તો આની ફરતે એક નળાકાર ગાઉસિયન સપાટી વિચારો અને અહીંયા એક કટકો પકડો. તો એ કટકા માટે ક્ષેત્રફળ સદિશ છે એ તો સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં જશે. અને આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પણ સપાટીને લંબરૂપે બહાર નીકળતી એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો બંને અહીંયા એક જ દિશામાં મળે છે. જ્યારે ઉપર અને નીચેની સમતલ સપાટી માટે ચર્ચા કરીએ તો આનો ક્ષેત્રફળ સદિશ મિત્રો, આનો ક્ષેત્રફળ સદિશ ઉપરની બાજુ,
આનો ક્ષેત્રફળ સદિશ એ પણ નીચેની બાજુ, સપાટીને લંબરૂપે બહાર, સપાટીને લંબરૂપે બહાર, તથા એ પૃષ્ઠ પાસે વિદ્યુત ક્ષેત્ર કમ્પલસરી ત્રિજ્યાવર્તી બહાર નીકળતી દિશામાં છે. એ તો ફિક્સ જ છે. આ છે વિદ્યુત ક્ષેત્ર. તો આના માટે ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 થશે. જ્યારે અહીંયા ઈ અને એ વચ્ચેનો ખૂણો, ચલો અહીંયા ડીએ છે તો નાનકડા ખંડ માટેની ચર્ચા કરીશી. જો આખા પૃષ્ઠ માટેની ચર્ચા કરો તો એ લઈ લેશું. તો અહીંયા મેં આખા પૃષ્ઠ માટેની ચર્ચા કરેલી છે, અહીંયા નાનકડા એવા ખંડ માટેની ચર્ચા કરેલી છે. તો અહીંયા ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 છે. જ્યારે વક્ર આંતરપૃષ્ઠ માટે લખી દે, અહીંયા વક્ર આંતરપૃષ્ઠ માટે ઈ અને ડીએ સમાંતર છે, જ્યારે અહીંયા ઈ લંબ એ છે. જો આવું હોય, ઈ અને ડીએ સમાંતર હોય તો થીટા બરાબર 0 થશે ને અહીંયા થીટા બરાબર શું થશે મિત્રો? 90. ચલો તો ડાબી બાજુ ઉપાડો, ડાબી બાજુ. તો મેં 3 સપાટી લીધેલી છે. તો પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 કહી દઉં. φ1 ડાબી બાજુ છે મિત્રો ઈ ડીએ cos થીટા, પણ માત્ર લખીશું ઈ ઇન્ટુ ડીએ, cos થીટા નહીં લખું. કેમ? તો cos થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે cos 0 1 થાય. તો φ1 ઇઝ ઇક્વલ એટલે કે આ વક્ર આંતરપૃષ્ઠ છે ફરતું, એની સાથે સંકળાયેલું ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએ. ઈ તો બહાર આવશે સંકલનમાં ડીએ. ઈ એમના બહાર આવે છે કેમ ખબર પડે છે ને? તો અહીંયા પી બિંદુ લ્યો, અહીંયા ક્યુ બિંદુ લ્યો, અહીંયા આર એસ ટી. આર ત્રિજ્યાની વક્રાકાર સપાટી જે છે, આર ત્રિજ્યાની વક્રાકાર સપાટી, તો બધા માટે લંબ અંતર તો સમાન છે. તો લંબ અંતર જો સમાન હોય, લંબ અંતર સમાન હોય તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ સમાન હોય મૂલ્યની તરીકે. દિશા નહીં, મૂલ્ય કેવું હોય? સમાન હોય. તો માત્ર મૂલ્યની ચર્ચા કરી છે, મૂલ્ય કેવું હોય? સમાન હોય. એટલે સંકલનની બહાર. અંદર વધે સંકલનમાં ડીએ. સંકલનમાં ડીએ એટલે શું? તો કે આવા જેટલા ક્ષેત્રફળ ખંડો તમે નળાકારની ફરતે લઈ શકો એ બધા ક્ષેત્રફળ ખંડોનો સરવાળો લેવાનો છે. ચલો તો પસંદ કરો. એક ડીએ, બીજો ડીએ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એટલે આખી નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારનું ક્ષેત્રફળ તમને ખબર છે તો કે s 2 પાઈ r h. h ની જગ્યાએ આપણે લખીશું અહીંયા l, કારણ કે લંબાઈ કેટલી છે? l છે. વાત કરીએ આના માટે. સમતલ આડછેદની સપાટી કેટલી છે? 2. કઈ? નંબર 2 અને નંબર 3. એ બંને માટે ઈ અને એ વચ્ચેનો ખૂણો કેવો છે? 90 છે. તો ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 હોય તો મારે બીજી કઈ ચર્ચા કરવાની જ નથી થતી, કારણ કે ફ્લક્સ આના માટેનું φ2 અને આના માટેનું ફ્લક્સ φ3 એ બંને શૂન્ય થશે. એ બંને શું થશે? શૂન્ય. જ્યારે આના માટેનું ફ્લક્સ એક જ તમને મળશે. કેમ શૂન્ય થાય ખબર પડે? ડાબી બાજુનું પદ લેવાનું, ઈ ડીએ કોસ થીટા અથવા તો ઈ એ કોસ થીટા. તો કોસ થીટા, થીટા કેટલો છે? 90. તો ઈ એ કોસ 90, કોસ 90 ની વેલ્યુ થાય શૂન્ય. એટલે ઈ એ ઇન્ટુ શૂન્ય એટલે શું થશે? શૂન્ય. એટલે ફ્લક્સનું મૂલ્ય તેના માટે કેવું થશે? શૂન્ય થશે. તો અહીંયા કુલ ફ્લક્સ ગાઉસિયન બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ φ ઇઝ ઇક્વલ ટુ લખી શકો φ1 પ્લસ φ2 પ્લસ φ3. પણ મિત્રો φ2 અને φ3 તો શૂન્ય, તો φ1 એ જ તમારું કુલ ફ્લક્સ થશે. અને φ1 નું મૂલ્ય કેટલું છે મિત્રો? φ1 નું મૂલ્ય છે ઈ કૌંસમાં 2 પાઈ આર એલ. તો આ થયું કુલ ફ્લક્સ. આ થયું કુલ ફ્લક્સ. હવે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. તો લખીએ મિત્રો હવે ગાઉસના નિયમ પરથી, ગાઉસના નિયમ પરથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ વિદ્યુત ભારોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો આ પણ ફ્લક્સ છે અને આ પણ ફ્લક્સ શું છે? બંનેની વેલ્યુ સમાન હોય છે, આપણને ખબર છે. ક્લિયર? આને સમીકરણ નંબર 1 આપી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ નંબર 1 અને 2 પરથી તમે આવું લખી શકો, ઈ ઇન્ટુ 2 પાઈ આર એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. હવે સિગ્મા ક્યુ શું છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા, એટલે આટલો વિદ્યુતભાર ઘેરાય છે ને, આટલો વિદ્યુતભાર, તો આટલા વિદ્યુતભારને આપણે સિગ્મા ક્યુ કહીએ છીએ, ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. ધારો કે મિત્રો હું ધારી લઉં છું ટેમ્પરરી, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ગાઉસિયન પૃષ્ઠ છે, એટલો વિદ્યુતભાર જે ઘેરાય છે, વિદ્યુતભારનું મૂલ્ય છે ક્યુ. કેટલું છે? ક્યુ. કેટલો વિદ્યુતભાર ઘેરાય છે મિત્રો? ક્યુ. એટલે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર લખી દઉં છું, ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ છે. ઘેરાતો વિદ્યુતભાર ધારો કે ક્યુ છે. તો અહીં હું શું લખી દઉં? તો કે ભાઈ અહીંયા મારે લખવું પડે ક્યુ બાય એપ્સિલોન, બરોબર કે નહીં? તો કે હા બરોબર છે. હવે જોજો, આપણે ખબર છે
આ રેખીય વિદ્યુતભાર વિતરણ છે, તો અહીંયા તમે રેખીય ઘનતાનું સૂત્ર વાપરી શકો. શું છે રેખીય ઘનતા? તો કે ભાઈ રેખીય ઘનતા લેમડા. રેખીય ઘનતા શું છે? લેમડા. કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ. તો અહીંયા કેટલા લંબાઈ માટેની ચર્ચા કરી છે? તો કે L લંબાઈ માટેની, અને એટલો જ વિદ્યુતભાર એટલે કે Q લેશું. તો અહીંયા થશે વિદ્યુતભાર છેદમાં લંબાઈ, એટલે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. તો આમાંથી માત્ર મારે Q જોઈએ છીએ. Q ને કરતા બનાવો ચલો, તો લેમડા ઇન્ટુ L થશે કે નહીં? તો કે હા. ચલો મૂકી દો અહીંયા. તો અહીંયા આવશે મિત્રો E ઇન્ટુ 2πRL ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ લેમડા ઇન્ટુ L છેદમાં એપ્સિલોન 0. હવે જો બંને બાજુથી L કેન્સલ થાય, તો અહીંયા વધે E, વિદ્યુત ક્ષેત્ર પોતે E ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 2π એપ્સિલોન નોટ ઇન્ટુ R. આ મળ્યું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. જો આમ ન લખવું હોય મિત્રો, તો હજી એક સૂત્ર બનાવી શકીએ આપણે. પાઈ છે, એપ્સિલોન 0 છે, ખાલી 4 ઘટે. જો 4 આવી જાય ને તો 1/4π એપ્સિલોન 0 એટલે કે થઈ જાય, આપણને ખબર છે. તો 4 કરવા માટે શું કરવું પડે? તો કે નીચે 2 વડે ગુણવા પડે. જો નીચે 2 વડે ગુણો તો ઉપર પણ 2 વડે ગુણો. ચલો ગુણી દો. ઉપર નીચે 2 વડે એટલે ઉપર થશે મિત્રો 2, તો નીચે પણ 2 વડે એટલે કે 1/4π એપ્સિલોન 0. 1/4π એપ્સિલોન 0 કાઢી નાખો, એની જગ્યાએ થઈ જશે k, એટલે 2k લેમડા m અને r. તો આ થયું વિદ્યુત ક્ષેત્રનું બીજું સૂત્ર. સેમ છે, ખાલી k ના સંદર્ભમાં છે, બીજું કાંઈ નથી. પણ આ તો માત્ર મૂલ્ય સ્વરૂપ છે મિત્રો. શું છે? માત્ર મૂલ્ય સ્વરૂપ. જો આ જ સૂત્રની તમારે સદિશ સ્વરૂપે ચર્ચા કરવી હોય, સદિશ સ્વરૂપે, તો આપણે કીધું એ પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં છે, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં એટલે કે અંતરની દિશામાં લખી શકો. જો અંતરની દિશામાં લખી શકો તો E ઇઝ ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે તમારે ખાલી મૂલ્ય ગુણ્યા તેની દિશા દર્શાવતો એકમ સદિશ એટલે કે r કેરેટ દોરવો પડે. જ્યાં r કેરેટ શું છે મિત્રો? r કેરેટ શું છે? r કેરેટ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ, અથવા તો તારથી લંબ અંતર આવેલા બિંદુ P ની દિશામાંનો એકમ સદિશ. તો આ થયું મિત્રો બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આના ઉપરથી આપણે એક સંબંધ મળે કે ન મળે? સરસ મજાનો. કયો? કે ભાઈ જેમ જેમ તમે દૂર જતા જાઓ, અંતર વધતું જાય, એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એટલે બિંદુ P અહીંયા લીધું છે. ધારો કે બિંદુ Q અહીંયા પસંદ કરું તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર P કરતા ઓછું હોય. પછી બિંદુ S અહીંયા પસંદ કરું તો એના પાસે વિદ્યુત ક્ષેત્ર એના કરતા પણ ઓછું હોય. તો જેમ જેમ તમે તારથી દૂર જતા જાશો એમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. તો આ તો મિત્રો ગાઉસનો ઉપયોગ નંબર 1, એટલે કે અનંત લંબાઈના સમાન રેખીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેનું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા બાય r. જો સદિશ સ્વરૂપે રજૂ કરો તો r કેરેટ. ક્લિયર? યાદ રાખજો મિત્રો, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિયરી છે 3 માર્કની. આટલો પોર્શન જે છે એ તમને ટેક્સ્ટબુકમાં લખેલો છે, એ વાંચો. એ મેં અહીંયા લખેલું નથી, આપણે લખેલું છે અહીંયાથી, કે જ્યાંથી પ્રોસેસ સમગ્ર શરૂ થાય છે. ડન? ચલો હવે આ તો ચર્ચા થઈ માત્ર મિત્રો રેખીય વિદ્યુતભાર વિતરણની. હજી આપણે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણની ચર્ચા કરવાની બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય. ક્લિયર? સેમ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સેમ પોર્શન છે, સેમ થિયરી છે. ક્લિયર? કોન્સેપ્ટ પણ સેમ રહેશે, ખાલી વિદ્યુતભાર વિતરણ કેવું થઈ જશે? 2 ડાયમેન્શનમાં. 2 ડાયમેન્શન એટલે કે દ્વિપરિમાણીય. ડન મિત્રો? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.